તો આવનારા દિવસોમાં ગુજરાતી ફિલ્મો છે એની અમુકની રિલીઝ ડેટ જાહેર થઈ છે અને અમુકના ટીઝર આવ્યા છે, તો થોડી વાતો ભેગી થઈ છે. અમુક બોક્સ ઓફિસ કલેક્શન અત્યાર સુધી જે થિયેટરમાં ફિલ્મો ચાલી રહી છે એના કલેક્શન ક્યાં પહોંચ્યા છે, એ બધી ડિટેલ અપડેટ માહિતી એ બધું આપણે આ વિડીયોમાં કવર કરવાનું છે. પહેલું ટીઝર આવ્યું છે હાહાકારનું. હવે આ ફિલ્મમાં પહેલાં તો આપણને જોવા કોણ મળશે, તો કે ભાઈ કરશનદાસ અને પે એન્ડ યુઝની જે જોડી હતી મયુર ચૌહાણ અને હેમાંગ શાહની, આ બંને છે. સાથે સાથે આરજે મયંક છે એમાં, મયુર પછી અમદાવાદી મેન તરીકે જાણીતા ખુશાલ છે અને બીજા ઘણા બધા કલાકારો છે. આ ફિલ્મનું ટીઝર જોઈને એવું લાગ્યું કે આ ફિલ્મ આપણે બોલિવૂડમાં ઢોલ ફિલ્મ આવી હતી, તમને ખબર છે? તો મિત્રો છે અને એને જલ્દી શોર્ટકટ રીતે પૈસાવાળા થવું છે, એની માટે કંઈક પ્લાન કંઈક એવું હશે મગજમાં. તો હવે આ રીતે લોકો કઈ રીતે પોતાનો પ્લાન છે એક્ઝિક્યુટ કરશે અને હવે શું થશે, આ પ્રકારનું આખું આમાં વાતાવરણ ઊભું થયેલું છે ટીઝરમાં, એવું લાગે છે. ટીઝર તો સારું છે કારણ કે બધા જે કલાકારો ભેગા થયા છે એ બધા કોમેડીવાળા જ છે, એટલે ડેફિનેટલી કે કોમેડી તો ફિલ્મમાં હશે જ, અત્યારે એવું લાગે છે. પણ ટીઝરમાં થોડી નથી દેખાતી. ટ્રેલરમાં અને ફિલ્મમાં આપણે આશા કરીએ કે હશે કોમેડી, કારણ કે કલાકારો છે, કાસ્ટિંગ એ રીતનું છે, એટલા માટે એવું લાગે છે. વાંધો શું છે? વાંધો એ છે કે આ ફિલ્મ છે એ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે અને એની સાથે જ ઉડન છું નામની ફિલ્મ આવે છે, જેનું ટીઝર ઓલરેડી આવી ગયું છે અને ટીઝર ઇમ્પ્રેસ કરે એવું છે. તો સિંગલ ફિલ્મ આવે ગુજરાતીમાં તો એને માટે દર્શકો ગોતવા અઘરા પડે છે. તો હવે આ તો ક્લેશ થાય છે, જોઈએ હવે. બાકી તારીખ ઉપર નીચે થાય તો ઠીક છે. બીજી એક ફિલ્મ દિવાળી રિલીઝ થઈ ગઈ છે. દિવાળી રિલીઝની જે કહેવાય ને કે કન્ફર્મ થઈ ગઈ છે રિલીઝ ડેટ. દિવાળીનો તહેવાર એટલે બધા પ્રોડ્યુસરો હોય, ડિરેક્ટરો હોય, એ પોતપોતાની ફિલ્મો રિલીઝ કરવા માંગતા હોય. વર્ષ દિવસ પહેલાં બોલિવૂડમાંથી તો એ તારીખો લોક થઈ જાય છે. બોલિવૂડમાંથી ભૂલ ભુલૈયા 3 છે અને સિંઘમ અગેન છે. ગુજરાતીમાંથી કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નહોતું, પણ રિલીઝ ડેટ સાસણની આવી ગઈ છે, જે દિવાળીના તહેવારોમાં આવવાની છે 1 નવેમ્બરે. હવે આ ફિલ્મના પોસ્ટરમાં તો અત્યારે એવું લાગે છે, લખેલું છે કે ભાઈ આ સ્ટોરી જે છે ને એ હિડન સ્ટોરી છે, એટલે કે એવી ટ્રુ સ્ટોરી છે, એવી સત્ય ઘટના પર આધારિત છે, જે સ્ટોરી અમુક જ લોકોને ખબર હશે અથવા તો જે સ્ટોરી આમ ભૂલાઈ ગઈ છે. તો એ ટાઈપની આ ફિલ્મની સ્ટોરી છે. હવે શું સ્ટોરી છે સાસણની, ગીરની, એ બધી આપણને દિવાળીએ ખબર પડશે. હવે ત્રીજી માહિતી છે, ચેતન દયાની એક ફિલ્મ આવે છે શ્રી, એનો ફર્સ્ટ લુક આવ્યો છે. તો મુખ્ય કલાકાર તરીકે ચેતન દયા છે. આ ફિલ્મની રિલીઝ ડેટ કે એવું કાંઈ નથી આવ્યું, પણ તો આવનારી ફિલ્મ છે જે આવનારા દિવસોમાં રિલીઝ થશે. ક્યારે રિલીઝ થશે એની બધી અપડેટ ધીમે રજૂ કરવામાં આવશે, ત્યારે આપણે એના પર આગળ વાત કરીશું. હવે બોક્સ ઓફિસ કલેક્શનની અપડેટ છે એના પર આપણે ચર્ચા કરી લઈએ. બોક્સ ઓફિસ કલેક્શન અત્યારે ઘણી ફિલ્મો ચાલી રહી છે ગુજરાતીમાંથી. બિલ્ડર બોયઝથી શરૂઆત કરીએ. બિલ્ડર્સ બોયઝનું 96 લાખ કલેક્શન થયું છે. રામ ભરોસેનું 17 લાખ થયું છે. હિટ એન્ડ રનનું 2 લાખ થયું છે. ઈશ્વર ક્યાં છે એનું 15 લાખ થયું છે. વાર તહેવારનું 35 લાખ થયું છે. કારખાના 15 લાખ થયું છે અને નટવર્ક ઉર્ફે NTR, જે ગઈકાલે રિલીઝ થઈ શુક્રવારે, એનું 1 લાખ રૂપિયા કલેક્શન થયું છે. આટલી ગુજરાતી ફિલ્મો અત્યારે સિનેમાઘરમાં ચાલી રહી છે. તો આ બધી અપડેટ હતી, માહિતી હતી, જે ન્યૂઝ હતા, આ બધું ભેગું છું તો આપણે કવર કરી લીધું છે. ધન્યવાદ.